ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ જે 2025માં નવી વાર્ષિક પરીક્ષા આવે છે તેની અસાઇનમેન્ટ બહાર આવી ગઈ છે. તેમાં સૌ પ્રથમ વિભાગ બી શરૂ કરીએ. જે પ્રશ્ન નંબર 25થી લઈને 37 સુધીના પ્રશ્નો પૂછાય છે, જે પ્રત્યેકના 2 ગુણ રહેશે. એમાં તમારે 9 પ્રશ્નો લખવાના હોય છે. 9 દુ 18 ગુણનો વિભાગ બી પૂછાય છે. તેની પ્રેક્ટિસ માટે અસાઇનમેન્ટ ગણતા હોઈએ છીએ આપણે. એમાં પ્રકરણ 1ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, સાદું રૂપ આપો. કૌંસમાં 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન અને આખા કૌંસની બહાર 1/2 ઘાત આપેલી છે. તો પ્રશ્ન પહેલા સમજી લઈએ કે 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન અને કૌંસની બહાર ઘાત આપેલી છે 1/2. સૌ પહેલા આપણે કૌંસના અંદરનું સોલ્યુશન કરીશું. બરોબર, 1નો ઘન 1 વત્તા 2નો ઘન 8 વત્તા 3નો ઘન 27 કૌંસની બહાર ઘાત 1/2 બરોબર 27 + 1 + 8 બરોબર થાય 36. 36ની ઘાત 1/2. હવે અહીંયા નીચે છેદમાં 2 ઉડાડવા હોય તો અહીંયા કોઈ 2 ઘાત હોવી જોઈએ. બરોબર, 36માં 2 ઘાત શેની આવે તો શેનો વર્ગ કરીએ તો 36 થાય. તો 6નો વર્ગ થાય છે 36. 6નો વર્ગ અને ઘાત શું થાય ગુણાકારમાં 1/2. 2 ઉડી જશે માટે 6ની 1 ઘાત એટલે જવાબ આવશે 6. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સાદું રૂપ આપો. પ્રશ્ન છે 9ની ઘાત 1/3 ગુણ્યા 27ની ઘાત -1/2 ભાગાકારમાં 3ની ઘાત 1/6 ગુણ્યા 3ની ઘાત -2/3. અહીંયા દરેકમાં પાયો એકમાં 9, 27, 3 અને 3 છે. 9ને પણ તમે 3માં ફેરવી શકો છો અને 27ને પણ 3માં ફેરવી શકો છો. તો એકવાર ફેરવી લઈએ પછી દાખલો સહેલો થઈ જશે. બરોબર, 9 એટલે 3નો વર્ગ, તો 3નો વર્ગ 9. જે ઘાત છે એને ગુણાકારમાં મૂકી દો ગુણ્યા 1/3 ઘાત, પછી ગુણ્યા 27. 27ને શેમાં ફેરવી શકાય છે 3ની ઘાત 3, જે આપણે નેક્સ્ટ સ્ટેપમાં ફેરવીશું, -1/2 ભાગ્યા 3ની ઘાત 1/6 ગુણ્યા 3ની ઘાત -2/3. એક સ્ટેપ એક્સ્ટ્રા ગણાઈ ગયો છે. બરોબર, 3ની ઘાત 2 એકા 2 એટલે 2/3 ગુણ્યા 27 એટલે 3નો ઘન, ઘન એટલે 3 ગુણ્યા -1/2 ઘાત ભાગ્યા 3ની ઘાત 1/6 ગુણ્યા 3ની ઘાત -2/3. તમને ડિટેલમાં શીખવાડું છું, અહીંયા તમે 1-2 સ્ટેપ આમાં કાપી શકો છો પરીક્ષામાં, કેમ કે 2 ગુણનો જ પ્રશ્ન છે. બરોબર, 3ની ઘાત 2/3 ગુણ્યા 3ની ઘાત 3 ગુણ્યા -1 એટલે -3/2 અને ભાગાકારમાં 3ની ઘાત 1/6 ગુણ્યા 3ની ઘાત -2/3 આપેલ છે. ત્યારબાદ હવે ગુણાકાર હોય, પાયો સરખો હોય તો ઘાત ઘાતનો શું થાય સરવાળો. અહીંયા પણ ગુણાકાર છે તો આ ઘાત ઘાતનો શું કરી દઈએ સરવાળો. પણ આ બંને એકબીજાના શું છે ભાગાકારમાં, તો ત્યારે શું થશે ઘાત ઘાતની બાદબાકી. તો પહેલા અંશનું પતાવી દઈએ અને પછી છેદને છેદ જોડે ગુણાકાર કરી દઈશું. તો અંશમાં 3ની ઘાત ઉપર છે 2/3, સરવાળો કરવાનો છે એટલે ચિહ્ન એના જ રહેશે -3/2 -3/2 ભાગાકારમાં 3ની ઘાત 1/6 વત્તા અને પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ, એટલે માઇનસ જ રહેશે ચિહ્ન -2/3. બરોબર, 3ની ઘાત
ઉપર 2/3 માઇનસ 3/2 બંનેમાં છેદ કેવા છે? અલગ અલગ. તો આને લસા લઈ લો. આ બેને અહીંયા ગુણી દઈએ. 2 2 4 વચ્ચે માઇનસ 3 તરી 9 ભાગ્યા 3 2 6 અને ભાગાકારમાં 3 ની ઘાત અહીંયા પણ એ જ રીતે આ 1/6 છે ને અહીંયા -2/3. તો 3 ની જગ્યાએ 6 લાવવા હોય એક ચોકડી ગુણાકાર રીતે લસા લેવાનું, બીજું મગજ ચલાવવાનું થોડું કે 3 ને 6 લાવવા હોય તો શું કરવું પડે? ગુણ્યા 2. તો એના ઉપર પણ ગુણ્યા 2 કરી દઈશું. તો અહીંયા 1/6 માઇનસ 2 2 4 એટલે 4/6 આવશે. ઠીક છે, બરોબર. અંશમાં 3 ની ઘાત 4 માઇનસ 9 એટલે -5/6 અને છેદમાં 3 ની ઘાત 1 માઇનસ 4 એટલે -3/6. ત્યારબાદ બરોબર હવે આ બંને શું છે? 3 એકબીજાના અંશ અને છેદમાં એટલે ભાગાકારમાં કહેવાય. તો 3 ની ઘાત જે ઉપર છે -5/6 ઘાતની શું થશે? બાદબાકી એટલે માઇનસ કૌંસમાં અહીંયા પણ શું છે? -3/6. તો બરોબર 3 ની ઘાત -5/6 માઇનસ માઇનસ શું થઈ જશે? +3/6 બરોબર 3 ની ઘાત -5 + 3 એટલે શું થશે? -2. તો -2/6 એને આપણે કહી શકીએ 3 ની ઘાત -1/3 કહી શકાય. જ્યારે પણ માઇનસમાં ઘાત હોય તેને ક્યાં લઈ જાઓ? છેદમાં. માટે એને શું લખી શકાશે? બરોબર 1/3 ની ઘાત 1/3. આ છે આપણો જવાબ. ડિટેલમાં શીખવાડ્યો છે એટલે તમને દાખલો થોડો લાંબો લાગશે. આને તમે અમુક સ્ટેપ કટ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 3. જો a બરોબર 2 + વર્ગમૂળમાં 3 હોય તો a માઇનસ 1/a ની કિંમત શોધો. તો a બરોબર તો આપણને આપેલા જ છે કે 2 + વર્ગમૂળમાં 3. હવે 1/a શોધી લઈએ. તો 1/a બરોબર 1/a ની જગ્યાએ 2 + વર્ગમૂળમાં 3 કહેવાય. હવે આપણને ખબર છે કે છેદમાં ક્યારેય વર્ગમૂળ આવે નહીં. માટે અહીંયા શું કરવું પડશે? છેદનું સમયીકરણ. જે આપણને ભલે પ્રશ્નમાં કીધું નથી પણ આપણને ખબર પડે કે છેદનું સમયીકરણ કરવું પડે. તો બરોબર 1/2 + વર્ગમૂળમાં 3. હવે છેદનું સમીકરણ કઈ રીતે થાય? જે છેદ છે એને બાજુમાં ઉપર અંશમાં છેદમાં ગુણી દઈએ. ખાલી વચ્ચેવાળું ચિહ્ન બદલી દેવાનું. તો 2 - વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 - વર્ગમૂળમાં 3. બરોબર ઉપર અંશમાં 1 ને ગુણાકાર કરીશું તો એની જ કિંમત મળશે. માટે 2 - વર્ગમૂળમાં 3 ભાગ્યા હવે છેદમાં અહીંયા a + b અને a - b બને છે. a + b અને ગુણાકારમાં a - b. આનો નિત્યસમ શું થશે? a² - b². તો a એટલે 2² થશે 4 માઇનસ પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 3² થશે 3. બરોબર તો 2 - વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 - 3 કરીએ એટલે આપણને જવાબ મળશે 1. 1 ને છેદમાં લખો ના લખો એનું એ જ રહે. માટે જવાબ આવશે 2 - વર્ગમૂળમાં 3. હવે આપણો મેઇન પ્રશ્ન શું હતો? a - 1/a એ લખી દઈએ. ચલો માટે 1 - 1/a બરોબર સોરી a - 1/a. a એટલે 2 + વર્ગમૂળમાં 3 પછી માઇનસ 1/a એટલે 2 - વર્ગમૂળમાં 3. તો કૌંસમાં લખીએ 2 - વર્ગમૂળમાં 3. બરોબર હવે અહીંયા 2 + વર્ગમૂળમાં 3
માઇનસ 2 કૌંસની બહાર માઇનસ એટલે કૌંસમાં ચિહ્નો બદલાઈ જાય એટલે માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 3 +2 -2 ઉડી ગયા માટે આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 1 અને 1 એટલે શું થશે 2 વાર વર્ગમૂળમાં 3 આ છે આપણો જવાબ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 2 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયીકરણ કરો। છેદના સમયીકરણમાં એક જ નિયમ છે, જે છેદમાં વર્ગમૂળવાળું પદ છે એને નીકાળવું હોય છે માટે એને શું કરીશું અંશ અને છેદમાં ગુણાકાર। તો પહેલાં જે પદ આપેલું છે એનું એ લખી દઈએ 2 પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 2 માઇનસ વર્ગમૂળમાં 3 જે છે એને ગુણીએ પણ શું થાય ચિહ્ન વચ્ચેનું બદલી દેવાનું એટલે 2 પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 3 અંશનો ગુણાકાર અંશ જોડે છેદનો ગુણાકાર છેદ જોડે અંશનો ગુણાકારમાં બંનેમાં એક જેવા ચિહ્નો છે માટે એને 2 વત્તા વર્ગમૂળમાં 3 આખાનો હોલ સ્ક્વેર કહી શકાય છે અને ભાગ્યા અહીંયા a માઇનસ બી અને અહીંયા a પ્લસ બી એવું બને છે કેમ કે બંનેમાં પહેલું પદ એક જેવું એટલે 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ અને વર્ગમૂળમાં 3નો વર્ગ કરીને બતાવી દો વર્ગમૂળમાં 3નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય માટે બરોબર। હવે ઉપર જે નિત્યસમ બને છે એ શું છે a પ્લસ બીનો હોલ સ્ક્વેર બે પદ છે સરવાળામાં અને એનો સ્ક્વેર એટલે a પ્લસ બીનો હોલ સ્ક્વેર એનું નિત્યસમ થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર। તો આ રીતે એનું નિત્યસમ આપણે મૂકીશું તો 2નો વર્ગ એટલે 4 વત્તા પ્લસ છે એટલે વચ્ચે પ્લસ 2 દુ 4 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 4 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળમાં 3નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય જવાબ આવશે 3 છેદમાં 4 માઇનસ 3 એટલે 1 બરોબર 4 વત્તા 3 7 વત્તા 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 એમના એમ મૂકી દો અને 4 1 વડે ભાગાકાર કરો તો જવાબ એનો એ જ મળે આપણને 7 વત્તા 4 વર્ગમૂળમાં 3 આપણો જવાબ છે। દાખલા નંબર 5 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમયીકરણ કરો। એ જ નિયમ ઉપરનું પદ એનું એ લખી દઈએ 3 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3 જે છેદ છે એને બંને બાજુ અંશ અને છેદમાં ગુણી દઈએ વચ્ચેનું ચિહ્ન બદલી દેવાનું એટલે વર્ગમૂળમાં 5 માઇનસની જગ્યાએ પ્લસ વર્ગમૂળમાં 3 ભાગાકારમાં પણ વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 બરોબર। હવે અહીંયા અંશ બંનેને કેવા છે આખા અલગ અલગ છે તો એને કૌંસમાં લખી દઈએ એનો મતલબ થશે ગુણાકારમાં મૂકવાના 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 એક કૌંસમાં બીજા કૌંસમાં વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા અહીંયા સેમ નિયમ a માઇનસ બી a પ્લસ બી તો પહેલાં વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે વર્ગમૂળને વર્ગ ઉડી જશે એટલે ખાલી 5 માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3 અને 3નો શું થશે વર્ગમૂળ ઉડી ગયા એટલે જવાબ આવશે 3 બરાબર। હવે અહીંયા જ્યારે બે પદનો ગુણાકાર બીજા બે પદ છે તો કેટલા પદ બનશે ટોટલ 4 પદ બનશે। પહેલા 3 વર્ગમૂળ 5 આ એક પદના બંને જોડે ગુણીએ તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ એટલે વર્ગ થાય અને વર્ગ ને વર્ગમૂળ શું થશે ઉડી જશે માટે 3 કૌંસમાં 5 પ્લસ હવે અહીંયા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 વર્ગમૂળમાં 5 તરી 15
આગળના 3 એમના એમ, પછી પ્લસ. હવે બીજા પદને વર્ગમૂળમાં 3 ને બંને જોડે ગુણો. બંને વર્ગમૂળવાળું પદ છે તો 3 પંચા 15 એટલે વર્ગમૂળમાં 15, પછી પ્લસ પ્લસ એટલે પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થઈ જાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી જાય, માટે જવાબ આવશે ફક્ત 3. ભાગાકારમાં 5 - 3 એટલે 2, બરોબર. 5 તરી 15 પ્લસ 3 ને આની જોડે લાવી દઈએ એટલે પ્લસ 3 વત્તા અહીંયા 3 વર્ગમૂળ 15 પ્લસ આગળ કશું ને એટલે આને 1 સમજાય, 1 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2, બરોબર. 15 વત્તા 3 એટલે 18 પ્લસ અહીંયા 3 વર્ગમૂળમાં 15 છે ને અહીંયા 1 વર્ગમૂળમાં 15, સરવાળો 3 વત્તા 1 એટલે 4 વર્ગમૂળમાં 15 ભાગ્યા 2. તો આ 2 ને બંને સાથે ભાગ ચલાવવાનો એટલે 18 ભાગ્યા 2 એટલે 9 પ્લસ 4 ભાગ્યા 2 એટલે 2 વર્ગમૂળમાં 15 એમના એમ. આ છે આપણો જવાબ. જો આપણે આ ચેનલ પર નવા જોડાયા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને આની અસાઇનમેન્ટ મેળવવા માટે મેમ્બરશિપ પ્લાન ચાલુ છે. તો 29 રૂપિયામાં જો મેમ્બરશિપ પ્લાન લો છો તમે આમાં, તો તમને PDF વોટ્સઅપ મળી જશે અને વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, તમે એમાં મેસેજ પણ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, સાદું રૂપ આપો વર્ગમૂળમાં 3 - વર્ગમૂળમાં 2 નો વર્ગ. કયો નિત્યસમ છે? પહેલું પદ a માઇનસ બીજું પદ b એટલે a - b નો હોલ સ્ક્વેર. એનો નિત્યસમ શું બને છે? પહેલા a નો વર્ગ a સ્ક્વેર, વચ્ચેવાળું ચિહ્ન માઇનસ, પછી 2 ગુણ્યા a ગુણ્યા b એટલે 2ab, પછી પ્લસ બીજું પદ b નો સ્ક્વેર. તો આ રીતે એને ગોઠવી દઈએ. પહેલું પદ વર્ગમૂળમાં 3 એનો વર્ગ કરીશું, વર્ગમૂળમાં 3 નો વર્ગ, બરોબર. વર્ગમૂળમાં 3 નો વર્ગ, પછી વચ્ચેનું ચિહ્ન માઇનસ, 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 6. ચલો ગોઠવી દઈએ. 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2, પછી પ્લસ બીજું પદ વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી જાય, વર્ગ વર્ગમૂળ ઉડી જાય, બરોબર. 3 માઇનસ 2 વર્ગમૂળમાં 3 × 2 = 6 પ્લસ અહીંયા 2, 3 વત્તા 2 5, બરોબર. 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 7, કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે 32 ની ઘાત 2/5 અને બીજો દાખલો છે 125 ની ઘાત -1/3. તેમાં પહેલો દાખલો કરીએ. 32 ની ઘાત 2/5, છેદમાં 5 ઉડાડવા માટે અહીંયા એવું રકમ શોધવાની કે જેની ઘાત 5 કરવાથી 32 મળે. તેવો જવાબ છે 2. 2 ની ઘાત 5 કરો એટલે 32 થાય અને ગુણ્યા 2/5, કેમ કે ઘાત ઘાતનો શું થાય? ગુણાકાર. ભાગ્યા 5, ગુણ્યા 5 ઉડી ગયા એટલે જવાબ વધ્યો 2 ની ઘાત 2, બરોબર. 2 નો વર્ગ થશે 4. આ છે જવાબ પહેલા દાખલાનો. ત્યારબાદ બીજો દાખલો. બીજો દાખલો છે 125 ની ઘાત -1/3. હવે 125માં એવો અંક શોધવાનો જેની ઘાત અહીંયા છેદમાં 3 છે ઉડાડવા માટે જેની ઘાત 3 કરવાથી 125 આવે. તો 5 નો ઘન 125 થાય, માટે બરોબર 5 નો ઘન ગુણ્યા ઘાત કેટલી હતી? -1/3. ભાગાકારમાં 1 ગુણાકારમાં 1 ઉડી જશે, બરોબર. 5 ની ઘાત -1. જ્યારે પણ ઘાત માઇનસમાં હોય ત્યારે આને શું કરવાનું? અંશ છે ને છેદમાં લઈ જવું પડે, બરોબર. 1 ભાગ્યા શું થશે? 1 ના ભાગાકારમાં જતું રહેશે 5 ની ઘાત 1. 1 ઘાત ના લખો તો ચાલે, માટે જવાબ આવશે 1/5. દાખલા નંબર 8, સાદું રૂપ આપો. કૌંસમાં 3 + વર્ગમૂળ 3, બીજા કૌંસમાં 2 + વર્ગમૂળ 2.
બંને કાઉન્સ છે એનો મતલબ શું થાય? એનો ગુણાકાર. એને આપણે ડિટેલમાં સમજીશું, જેમાં તમે એક જ સ્ટેપ કાપી શકશો, પણ આપણે એને ડિટેલમાં સમજીએ જેથી આપણને પરફેક્ટ ખબર પડી જાય. તો પહેલો કાઉન્સ છે 3 વત્તા વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 અને બીજો કાઉન્સ છે 2 વત્તા વર્ગમૂળ 2. જો ડાયરેક્ટ કરવા જાવ તો આ 3 ને આ બંને જોડે ગુણી દો, પછી આ વર્ગમૂળ 3 ને પણ આ બંને જોડે ગુણી દો. તો આપણે એને ડિટેલમાં ગણવું હોય તો પહેલાં 3 ને લખી દઈએ, 3 એના કાઉન્સમાં લખી દઈએ કે 2 વત્તા વર્ગમૂળ 2, પાછી અહીંયા પ્લસ વર્ગમૂળ 3 એના કાઉન્સમાં પણ 2 વત્તા વર્ગમૂળ 2. ઠીક છે. હવે આ 3 ને આ બંને જોડે વારાફરતી ગુણવા પડે, માટે એને પણ અલગ અલગ કાઉન્સ બનાવી દઈએ. તો 3 કાઉન્સમાં 2, પછી અહીંયા વચ્ચે પ્લસ છે એટલે પ્લસ, અહીંયા 3 કાઉન્સમાં વર્ગમૂળ 2, પછી ફરી અહીંયા પ્લસ વર્ગમૂળમાં 3 કાઉન્સમાં ગુણ્યા આ 2, પછી ફરીથી પ્લસ વર્ગમૂળમાં 3 અને અહીંયા કાઉન્સમાં વર્ગમૂળ 2. હવે આનો સાદો ગુણાકાર કરી દઈએ. 3 દુ 6 પ્લસ અહીંયા 3 વર્ગમૂળમાં 2, પછી અહીંયા પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પણ 2 આગળ અને પાછળ વર્ગમૂળમાં 3, વર્ગમૂળવાળું પદ પાછળ લખવું. પછી અહીંયા પ્લસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6. અહીંયા જો એકેયનો વર્ગમૂળ 1 જેવો છે નહીં, માટે આ જ આપણો શું થશે? જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, એમાં પણ એ જ છે, સાદું રૂપ આપો. 2 ની ઘાત 2/3 ગુણ્યા 2 ની ઘાત 1/5. અહીંયા જ્યારે પાયો સરખો હોય અને વચ્ચે જો ગુણાકાર હોય, ડોટ એટલે ગુણાકાર હોય તો ઘાતનો શું થશે? સરવાળો. પહેલો દાખલો, 2 ની ઘાત 2/3 ગુણ્યા 2 ની ઘાત 1/5 બરોબર 2 ની ઘાત 2/3 ઘાતનો સરવાળો પ્લસ 1/5 બરોબર 2 ની ઘાતમાં જો છેદ સરખા નથી તો શું કરવાનું? લસા લેવાના. આમાં ચોકડી ગુણાકાર કરી દઈએ. આ 5 ને 2 થી ગુણો એટલે 5 દુ 10 પ્લસ 3 ને 1 થી ગુણો એટલે 3 એકા 3 અને ભાગાકારમાં છેદમાં 5 ગુણ્યા 3 5 તરી 15 બરોબર જવાબ મળશે 2 ની ઘાત 10 વત્તા 3 એટલે 13/15. તે જ રીતે બીજો દાખલો, 11 ની ઘાત 1/2 છેદમાં 11 ની ઘાત 1/4. 11 ની ઘાત 1/2 છેદમાં 11 ની ઘાત 1/4. હવે પાયો સરખો છે 11 અને ઘાત વચ્ચે શું છે? અહીંયા ભાગાકાર છે તો ઘાતની શું થશે? બાદબાકી. હવે જો ઉપર 1/2 એટલે 11 ની ઘાત 1/2 માઇનસ 1/4 બરોબર 11 ની ઘાત. અહીંયા તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો અને છેદ સરખા પણ કરી શકાય. અહીંયા 2 ના 4 લાવત ગુણ્યા 2 કરવું પડે, તો અહીંયા અંશને છેદમાં ગુણ્યા 2 કરી દો તો 2 એકા 2 2 દુ 4 અને અહીંયા માઇનસ 1/4. હવે છેદ સરખા થઈ ગયા. હવે આગળ દાખલો ગણીએ તો 11 ની ઘાત ઉપર અંશમાં 2 માઇનસ 1 ભાગ્યા છેદમાં 4 બરોબર 11 ની ઘાત 2 માઇનસ 1 એટલે 1/4. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. મતલબ આ આખું એક પદ છે, આ બીજું પદ એને કાઉન્સમાં લખી દઈએ બરાબર 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3 એક પદ આ અને સરવાળો કરવાનો છે પ્લસ બીજું પદ આખું શું છે? વર્ગમૂળમાં 2 માઇનસ 2 3 વર્ગમૂળમાં 3
હવે જ્યારે સરવાળો હોય તો ખાલી કાઉન્સ ખોલી દેવાના, એમાં ચિહ્નને કોઈ ફરક પડતો નથી. તો 2 વર્ગમૂળમાં 2 પ્લસ 5 વર્ગમૂળમાં 3, પછી અહીંયા પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 3. હવે અહીંયા એક જેવા વર્ગમૂળનો સરવાળો બાદબાકી થાય, બરાબર. અહીંયા વર્ગમૂળ 2, અહીંયા વર્ગમૂળ 2, અહીંયા પ્લસ છે, કશું ના આવે આગળ એટલે શું કહેવાય 1. 2 વત્તા 1 એટલે 3 વર્ગમૂળમાં 2, પછી અહીંયા પ્લસ, આ પ્લસ છે ને આ માઇનસ, તો મોટી રકમ કઈ છે 3 કે 5? 5, તો એનું ચિહ્ન આવશે પ્લસ. અહીંયા 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 3, વર્ગમૂળ એક જેવા છે તો 5 માઇનસ 3 કેટલા થશે 2, એટલે 2 વર્ગમૂળમાં 3. આ છે આપણો જવાબ. ફરીથી કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ નવા ને નવા વિડીયો અસાઇનમેન્ટના આવતા રહેશે, અને બેલ આઇકનને ક્લિક કરજો અને તમારા મિત્રોને આની લિંક શેર કરતા રહેજો.